आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। જી સર, આપણે જે સ્ટાર પ્રચારક તરીકે પસંદગી થઈ છે દીવ દમણ ને દાદરા નગર હવેલી, તો ત્યાંની જનતાનો આપણો જે પહેલો પ્રવાસ હતો, તો આપ એમની પ્રતિક્રિયા શું હતી ત્યાંની? મિત્રો, સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને સમગ્ર દેશમાં આપણા જ ગુજરાતનું ગૌરવ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વાર યશસ્વી પ્રધાનમંત્રી બને એના માટે સમગ્ર દેશની અંદર જે મતદાર ભાઈ બહેનો છે એમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એના જ ભાગ સ્વરૂપે દાદરા નગર હવેલી દીવમાં મને પણ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રચાર કરવા માટેની સૂચના મળી હતી, જેના અનુસંધાને અમે 3 જેટલી જાહેર સભાઓ દમણની અંદર કરી છે અને દમણના મતદાર ભાઈ બહેનો પણ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે અમારા દીવ અને દમણના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર એવા લાલુભાઈ પટેલને આ વખતે જંગી બહુમતીથી જીતાડે એ પ્રકારનો આ સમગ્ર લોકસભા વિસ્તારની અંદર કાર્યકર્તાઓ અને પ્રજામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો સર, આ વખતે જે 400 પારનું લક્ષ્યાંક છે, તો એ વિશે આપ શું કહેશો? મિત્રો, જે પ્રકારે સમગ્ર દેશની જનતાએ કોંગ્રેસ પાર્ટીનો સફાયો કર્યો છે, કોંગ્રેસ પાર્ટી આજે સમગ્ર દેશમાં સુપડા સાફ થઈ ગઈ છે અને કોંગ્રેસ પાર્ટીને ઉમેદવારો પણ મળતા નથી। આજે ગુજરાતનો દાખલો લઈએ તો સુરતની સીટ ભારતીય જનતા પાર્ટી એ બિનહરીફ તરીકે વિજેતા જાહેર થઈ ચૂકી છે, એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિજયના શ્રી ગણેશ ગુજરાત અને સુરતમાંથી શરૂ થઈ ચૂક્યા છે। 2 દિવસ પહેલાં જ મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ બની છે। એટલે કોંગ્રેસ પાર્ટી, હવે કોંગ્રેસના નેતાઓ જ કહી રહ્યા છે કે આ કોંગ્રેસ પાર્ટી હવે હેરિટેજ બિલ્ડિંગ બની ગઈ છે। એટલે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કામગીરી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે લોકપ્રિયતા છે એ આપણે જોઈ શકીએ છીએ અને એના ઉપરથી ચોક્કસ હું કહી શકીશ કે આ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં 400 કરતાં વધારે સીટો ઉપર ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વાર શપથ લેશે। તો સાહેબ, આજે ગુજરાતમાં જે 26 જીત મેળવવાની આશા વ્યક્ત કરી છે, તો અત્યારના સમીકરણ પ્રમાણે આપ શું કહેશો? આ ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાત એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલી છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં જે પ્રકારે મુખ્યમંત્રી હતા અને સમગ્ર ગુજરાતના છેવાડાના ગામ સુધી વિકાસ કર્યો છે, દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પણ એમણે ગુજરાતમાં લોક ઉપયોગી અનેક કામો કર્યા છે, યોજનાઓ લાવ્યા છે। ત્યારે છેલ્લા 2 લોકસભાની ચૂંટણીથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26 સીટો જીતે છે। કોંગ્રેસ પાર્ટી કે અન્ય પાર્ટીના ખાતા પણ ખોલતા નથી અને આ વખતે એના કરતાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે સારો માહોલ છે અને 26માંથી 1 સીટ તો અમે બિનહરીફ જીતી ચૂક્યા છીએ। હવે રહી છે બાકી 25। તો અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના સફળ સુકાની એવા CR પાટીલ સાહેબે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જે સંકલ્પ આપ્યો છે કે આ તમામ સીટો તો જીતવાના છે જ, પરંતુ 5 લાખ મતથી અમે આ સીટો ઉપર ભવ્ય વિજય પ્રાપ્ત કરીએ એના માટે કાર્યકર્તાઓની અમારી રાત દિવસની મહેનત છે। તો સર, આજે આપનો પ્રવાસ હતો બારડોલી જે લોકસભા ત્યાં સોનગઢમાં, તો સોનગઢમાં સાવણિયા ગામે લોકોનો પ્રતિસાદ કેવો છે ભારતીય જનતા પાર્ટી તરફથી? આજે
બારડોલી લોકસભાની અંદર તાપી જિલ્લામાં મારે સોનગઢ તાલુકામાં સાવણિયા મુકામે એક સંમેલન કરવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યારબાદ વ્યારા વિધાનસભાની અંદર પણ એક સંમેલન અમે કર્યું. ત્યાં પણ આટલી ગરમીમાં પણ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એ ત્યાં એકત્રિત થયો અને તમામ સમાજના લોકોએ, આદિવાસી સમાજના લોકોએ નિર્ણય કર્યો છે કે નરેન્દ્રભાઈ ત્રીજી વાર પ્રધાનમંત્રી બને એના માટે આપણા બારડોલી લોકસભાના લોકપ્રિય ઉમેદવાર પ્રભુભાઈ વસાવા સાહેબને મતદાન કરીને 5 લાખ કરતાં વધારે વોટોથી જીતાડીને આ બારડોલીનું કમળનું ફૂલ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં મોકલવાનો નિર્ણય એ તાપી જિલ્લાની મારી આદિવાસી સમાજના આગેવાનો અને પ્રજાજનોએ પણ કર્યો છે.